चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तानिजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। શ્રી ગોકુલેશ પુષ્ટિ યુવા વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને અભ્યાસ કરવા માટે આપણા સાંપ્રદાયિક ગ્રંથોને, શ્રી મહાપ્રભુના વચનોને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં અનુયાયી વર્ગના કર્તવ્યને સરળતાથી યોગ્ય પ્રામાણિક સમજ માટે આપણે આ વર્ગની શરૂઆત કરી છે. સંપ્રદાયની અંદર અનુયાયીગણ પોતાની સમક્ષ આવતા પ્રશ્નોનું સમાધાન આત્મનિર્ભર બનીને લઈ શકે તેના માટે સંપ્રદાયમાં આવશ્યકતા છે અભ્યાસની. મહાપ્રભુના દ્વારા પ્રવર્તિત થયેલો આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય, તેની અંદર સંપ્રદાયનું બંધારણ, સંપ્રદાયની દીક્ષા પ્રણાલિકા, દીક્ષા પ્રણાલિકાના મૂળભૂત અંગોનો વિચાર કરીને જ સંપ્રદાયની અંદર પ્રવેશ લેવો કે ન લેવો તેનો વિચાર આપણે સ્વયં કરવો જોઈએ. જો આપણું લક્ષ્ય કૃષ્ણ પ્રાપ્તિ છે તો જ આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય આપણને એ સહાયક થઈ શકશે. અન્ય કોઈ ઉદ્દેશ્ય હશે ત્યાં સુધી આ સંપ્રદાય આપણને સહાયક થઈ શકશે નહીં. એટલા માટે કૃષ્ણ સેવા સદા કાર્યા આપણી સાધના પ્રણાલી પ્રમુખ ઉપદેશ શ્રી મહાપ્રભુજીનો છે. વર્તમાન સમયની અંદર સેવામાં જોડાતા પહેલા આપણે સ્વયમે સંપ્રદાયના સ્વરૂપનો, સંપ્રદાયના સિદ્ધાંતોનો, સંપ્રદાયના સાધના પક્ષનો અને ફલ પક્ષનો જો વિચાર કરીએ અને પછી આપણી દેશ કાલ પરિસ્થિતિ અનુરૂપ કઈ રીતના સંપ્રદાયને અનુસરણ, કઈ સાધના પ્રણાલી દ્વારા આપણે કરી શકીએ એ સામર્થ્ય જોઈ અને પ્રમાણિકતાથી સંપ્રદાયને અનુસરણ કરવું જોઈએ. સંપ્રદાયની દીક્ષા પ્રણાલિકાનો વિચાર આપણે પાયાથી કરી રહ્યા છીએ. દીક્ષા અંગનો વિચાર આપણે કરી રહ્યા છીએ. તેમાં દીક્ષા દાતા અને મંત્ર ગ્રહિતા એ બે મુદ્દાઓનો આપણે વિસ્તારથી અભ્યાસ કર્યો. આજે આપણે વિચાર પ્રારંભ કરીએ મંત્ર દાનાંગનો એક મહત્વનો અંગ, જે મંત્ર કે જે દેય વસ્તુ છે, કે જે સંપ્રદાયની અંદર દીક્ષા પ્રણાલિકાઓ છે, શરણ મંત્ર અને સમર્પણ મંત્ર. આ દીક્ષા, આ બે દીક્ષાઓ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર પ્રચલિત છે. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના સિદ્ધાંત અનુસાર જેને પ્રભુના સેવા સ્મરણમય જીવન જીવવામાં આદર છે તેમજ રુચિ હોય, પરંતુ જો કોઈ કારણસર તે પોતાના ઘરમાં પ્રભુ સ્વરૂપને પધરાવીને સર્વ સમર્પણ પૂર્વક તેમની સેવા
એ ઈચ્છા હોવા છતાં પણ કરી શકતો નથી, તો તેવા અનુયાયી ગણે કઈ રીતના સંપ્રદાયનું અનુસરણ કરવું જોઈએ? તો ગુરુએ પણ એટલી ઉદારતા ન બતાવવી જોઈએ કે તેને બ્રહ્મસંબંધ દીક્ષા, સમર્પણ દીક્ષા આપી જ દેવી જોઈએ, એવું નથી. જે સેવામાં નથી જોડાઈ શકતો, તો એવા જીવે માત્ર શરણ મંત્રની દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. જ્યારે સમર્પણ મંત્ર જે બ્રહ્મસંબંધ છે, તો એ તો દીક્ષા માત્ર એને જ આપવાનો નિયમ છે કે જે પ્રભુ સેવા કરવા માટે તૈયાર હોય. પ્રભુ સેવા જેને કરવી છે અને પ્રભુ સેવામય જીવન જીવવું છે, તેના માટે જ બ્રહ્મસંબંધ દીક્ષા છે, બધા માટે નથી. એ વાત આપણે હૃદય ઉપર અંકિત કરી લઈએ કે જો ઘરમાં ભગવત સેવા શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે કરવી છે, તો અને તો જ બ્રહ્મસંબંધ દીક્ષા લઈએ. અન્યથા સંપ્રદાયનું અવલંબન, સંપ્રદાયનું અનુસરણ તો શરણ દીક્ષાથી પણ એટલું જ છે કે જે બ્રહ્મસંબંધ દીક્ષા લઈને સેવા કરીને લક્ષ્યને પામી શકે, તો શું શરણ મંત્રની દીક્ષા લઈને એ દીક્ષાના કર્તવ્યનું પાલન કરી અને આપણે આપણા લક્ષ્ય સુધી ના પહોંચી શકાય? અવશ્ય પહોંચી શકાય. હવે જો સરળ છે એકદમ આ સમજ કે બ્રહ્મસંબંધ શા માટે આપણે ઉતાવળ કરવી જોઈએ નહીં, તો સમજો કે જેમ લૌકિકમાં ઉંમરલાયક છોકરા છોકરી હોય, જ્યારે એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કરે છે, ત્યારે સૌપ્રથમ તેની સગાઈ કરવામાં આવે છે, અને જ્યારે તે પતિ પત્ની તરીકેની જવાબદારી ગૃહસ્થ તરીકે એકબીજા સાથે રહેવા તૈયાર થઈ જાય, ત્યારે તેમના લગ્ન કરવામાં આવે છે. અને આ જ પ્રમાણે પ્રભુ સાથેની અલૌકિક સગાઈ એટલે શરણ દીક્ષા, અને પ્રભુ સાથેના જીવાત્માના અલૌકિક લગ્ન તે બ્રહ્મસંબંધ દીક્ષા. તો કન્યા જ્યારે સમર્પણ દીક્ષા એ લગ્ન છે, તો લગ્ન કર્યા પછી જો કન્યા પતિના ઘરે ન જાય, તો જેમ પતિ તેનો ત્યાગ કરી દે, તેમ પ્રભુને સમર્પણ કર્યા પછી, બ્રહ્મસંબંધ દીક્ષા લીધા પછી જો પ્રભુ સેવા સર્વ સમર્પણ પૂર્વક નથી કરતા, તો સમજી જવું જોઈએ કે પ્રભુએ આવા જીવોનો ત્યાગ કરી દીધો છે. પ્રભુએ જેમને સ્વીકાર કર્યો હશે, તો એ પ્રભુ સેવા વિના કેવી રીતના રહી શકે? તો આપણે પ્રમાણિકતાથી વિચાર કરવો જોઈએ કે શરણ મંત્ર શરણ દીક્ષા કે સમર્પણ મંત્ર બ્રહ્મસંબંધ દીક્ષા, આ દીક્ષામાંથી કઈ દીક્ષા આપણા માટે યોગ્ય છે, દેશકાલ પરિસ્થિતિ અનુરૂપ, જેનો નિભાવ આપણે પ્રમાણિકતાથી કરી શકીએ, તો એ જ દીક્ષા આપણે લઈએ. તો સૌ પ્રથમ શરણ દીક્ષા છે કે જેને આજે આપણે બધા વિસરી ગયા છીએ, ભૂલી ગયા છીએ, જેને આપણે લક્ષ્યમાં જ નથી લેતા, સીધા બ્રહ્મસંબંધ દીક્ષા તરફ જ આગળ વધી જઈએ છીએ. ના, એવું નહીં. શરણ મંત્રની દીક્ષાને પણ સમજો. શરણ મંત્રની દીક્ષા પણ બ્રહ્મસંબંધ દીક્ષાની જેમ સમકક્ષ જ છે, એને ઓછી ના આંકો. સમજીએ કે શરણ મંત્ર શું છે. હવે આપણા ઇતિહાસ ગ્રંથોને જો ધ્યાનમાં લઈએ, તો કૌરવ પાંડવો વચ્ચે કુરુક્ષેત્રમાં જે થનાર ધર્મયુદ્ધના આરંભમાં અર્જુન અચાનક ચિંતામાં પડી ગયો કે આ યુદ્ધ મારે કરવું જોઈએ કે ન કરવું જોઈએ. આ સમયે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપી રહ્યા છે, તે ઉપદેશને આપણે ભગવદ્ ગીતાના નામથી ઓળખીએ છીએ. અને અર્જુન પોતાની શંકા, પ્રશ્ન રજૂ કરતો જાય અને ભગવાન તેનું સમાધાન કરતા ગયા. આ આખું ફોર્મેટ છે ભગવદ્ ગીતાનું. અને પરંતુ અંત સુધી પણ જ્યારે અર્જુન પોતે કોઈ પણ નિર્ણય ઉપર પહોંચી ન શક્યો, પરંતુ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેને સંપૂર્ણ ગીતા તેમજ સમસ્ત શાસ્ત્રના સાર રૂપ શરણાગતિનો એક મહત્તમ ઉપદેશ આપ્યો. અને એ સર્વગુહ્ય, સરળતાથી જાણી ન શકાય એવો ગુહ્યતમ ઉપદેશ આપ્યો. અત્યંત ગુહ્યતમ.
ફલરૂપ પરમ ઉપદેશ અર્જુનને સંભળાવ્યો અને એ હિતકારી વચન છે કે ભગવાન એ ગુહ્યતમ ઉપદેશ આપી રહ્યા છે. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામ વેશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોશી મે. તું મારામાં મન રાખ, મન મના ભવ મદ ભક્તો, મારો ભક્ત થા. મધ્યાજી મારી સેવા કર, મામ નમસ્કુરુ મને નમસ્કાર કર, મામે વેશ્યસી તું મને પ્રિય છે, તેથી મારી સામે પ્રતિજ્ઞા, હું તારી સામે પ્રતિજ્ઞા લઈ રહ્યો છું કે તું મને જ પ્રાપ્ત કરીશ, શંકાનું કોઈ સ્થાન નથી. અંતમાં ભગવાને સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. મારા શરણે આવવામાં જે પણ કોઈ પ્રતિબંધ હોય, વિરોધી હોય એવા ધર્મોનો, એટલે સર્વ ધર્મનો ત્યાગ કરીને તું એક મારે જ શરણે આવ. હું તને બધા પાપોમાંથી, એટલે કે મારે શરણે આવતા સમયે જેટલા પણ વિઘ્નો છે, પ્રતિબંધો છે, એ બધા વિઘ્નરૂપ પાપોથી તને હું બચાવી લઈશ, તું ચિંતા ના કર. શરણાગતિનો ગીતાના સાર રૂપ આ ઉપદેશ એ આપણા પુષ્ટિ માર્ગનો, પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો શરણ મંત્રનો બીજ છે. એ શરણ મંત્રનું બીજ છે કે પ્રભુના ચરણારવિંદનો આશ્રય દરેક પરિસ્થિતિમાં, દરેક સમયની અંદર આપણે લઈને રહેવું જોઈએ. દ્રઢ વિશ્વાસ પ્રભુ ઉપર રાખવો જોઈએ. ગમે તેવો કાલ હોય, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલોચ ખલ ધર્મણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ અભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિઃ. અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ હરિ. પ્રભુનો શરણ, પ્રભુનો આશ્રય એ મેઇન જે આપણું મંત્ર છે, મૂળ મંત્ર છે, એનું બીજ ભગવદ્ ગીતા સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. આપણે શરણ માર્ગની અંદર સંકલ્પિત થઈએ, પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય લઈને રહીએ. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ કાલમાં આપણે પ્રભુ શ્રી કૃષ્ણને છોડીને અન્ય દેવનો આશ્રય ક્યારેય પણ ન લઈએ. જો આ પ્રતિજ્ઞા થઈ જાય ને તો મહાપ્રભુજી બતાડી રહ્યા છે કે કૃષ્ણ તમને પ્રાપ્ત થઈ જ ગયા. કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિસ્તસ્ય વિશેષતઃ પાપાશક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. વિવેક ધૈર્ય ભક્તિના જો સંસ્કારો ન હોય, એ માર્ગ ઉપર ચાલવા માટે આપણું સામર્થ્ય ન હોય, પણ અવળું પાપાચરણમાં ખૂચેલા હોય એવો વ્યક્તિ પણ જે દિવસે પાપાચરણ ભૂલી અને પાપાચરણથી દૂર થવા માટે સંકલ્પિત થઈ જાય કે હવે પ્રભુના ચરણારવિંદનો આશ્રય લઈને ચાલુ, ક્યારેય પણ પાપાચરણ મારાથી થશે નહીં, એ સંકલ્પ કરે તો પણ એવા વ્યક્તિને પણ જો કૃષ્ણ પ્રાપ્ત થઈ શકતા હોય તો પ્રભુને પ્રેમથી, પ્રભુના સ્વરૂપ નામ રૂપ ગુણનું મહાત્મય સમજીને જે પ્રભુના શરણે રહેલા જીવો છે એને તો પ્રભુ છોડવા માટે ઉત્સાહ જ કેવી રીતના કરી શકે. તો આ શરણ મંત્ર છે. ત્યાર પછી સમર્પણ મંત્ર છે. સમર્પણ મંત્ર એટલે પુષ્ટિ જીવોના પ્રભુ સેવા ભક્તિના માર્ગે વાળવા માટે પ્રથમ પુષ્ટિજીવોનો સંબંધ પ્રભુ સાથે કરાવવો જરૂરી જણાતા એક સમય શ્રી મહાપ્રભુજીએ તેનો ઉપાય વિચાર કરી રહ્યા હતા. તે સમયે પવિત્ર એકાદશી, શ્રાવણ શુક્લ એકાદશીનો મધ્યરાત્રિનો સમય હતો. મહાપ્રભુજી વિચાર મગ્ન બિરાજી રહ્યા હતા ને પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પ્રગટ થઈ ગયા અને એ સમયે ભગવાન પુષ્ટિજીવોની પોતાનો સંબંધ કરાવવા માટે શ્રી મહાપ્રભુજીને સમર્પણ દીક્ષા મંત્ર એટલે કે બ્રહ્મ સંબંધ આત્મનિવેદન એ ગદ્ય મંત્ર આપ્યો. આ સાથે સમર્પણ દીક્ષા બાદ જે દીક્ષિત શિષ્યગણ છે, અનુયાયી ગણ છે,
એમને પોતાનું જીવન પ્રભુ સેવા સ્મરણમય કયા પ્રકારે ગાળવું જોઈએ, કઈ કઈ બાબતોનો ત્યાગ કરવો જોઈએ, તે સર્વ બાબતોનો ઉપદેશ પણ શ્રી મહાપ્રભુજીએ કર્યો. તે સમગ્ર ઉપદેશને પ્રભુના જ શબ્દોમાં શ્રી મહાપ્રભુજીએ સંકલિત કર્યો અને આજે એ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ જે આપણે પાઠ કરીએ છીએ, સમજી શકીએ છીએ, એ શ્રી મહાપ્રભુની કૃપા છે. આ બંને મંત્રો છે તો મંત્રનો જપ તો અવશ્ય કરવો જોઈએ. જો દીક્ષા મંત્ર જ વિસ્મૃત થઈ જાય, ભૂલી જવાય, વિસ્મરણ થઈ જાય તો પછી દીક્ષા કેવી રીતના ટકી શકે? એટલે શુદ્ધ સ્નાન કરી, પવિત્ર વસ્ત્રો પહેરી, બીજે કોઈ સાંભળે નહીં એવા ધીમા અવાજે દીક્ષા મંત્રનો જપ કરવો જોઈએ. પ્રથમ જે શુદ્ધ પવિત્ર શાંત જગ્યા આપણા ઘરમાં હોય ત્યાં આસન બિછાવીને બેસવું. તુલસી કાશની બનેલી જપમાળા એ જમણા હાથમાં લઈને પ્રત્યેક મણકા ઉપર એક એક વખત મંત્રનો ઉચ્ચાર કરવો અને મંત્ર જપ કરતા સમયે આપણા ઈષ્ટદેવ પ્રભુ શ્રી કૃષ્ણનું સુંદર ચિત્ર આપણે સામે પધરાવી રાખવું અને એ દર્શન કરતા કરતા આપણે જપ કરવાથી આપણા ચિત્તની એકાગ્રતા પણ વધે અને મંત્ર જપ સમયે મંત્રના અર્થનું અનુસંધાન તો અવશ્ય રાખવું ખૂબ જરૂરી છે. એટલે દીક્ષા મંત્રનો જપ સવારમાં આ રીતના કરવો. અને અષ્ટાક્ષર મંત્ર માટે કહેવામાં આવ્યું છે કે આપણે આખો દિવસ પણ બોલી શકીએ. જ્યારે શુદ્ધ અવસ્થાની અંદર દીક્ષા મંત્ર તરીકે અષ્ટાક્ષરનો જપ કરીએ ત્યારે તો આપણે જે આ પ્રકાર મેં બતાડ્યો એ પ્રકારે કરીએ, પણ બની શકે એટલું વધારે અષ્ટાક્ષર મંત્રનું એ ભાવન કરતા રહેવું જોઈએ. કારણ કે આ ભવસાગરને પાર ઉતારવા માટેનું સાધન શું? શરણાગતિનો ભાવ દ્રઢ રહે તો એનું સાધન શું? તો શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં એ સાધન, એ ઉપાય બતાડી રહ્યા છે કે જેનાથી શરણાગતિનો ભાવ છે દ્રઢ થઈ શકે. એના માટે શું સાધન કરવા? તો આપ શ્રી આજ્ઞા કરે છે કે એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયિત. મહાપ્રભુજી આપણને ભવસાગરમાંથી, આ ભવ દુઃખમાંથી બહાર આવવા માટે ઔષધિના રૂપમાં, અમૃતના રૂપમાં પ્રભુ શ્રી કૃષ્ણના ચરણારવિંદના આશ્રય રૂપી શરણ મંત્ર આપી રહ્યા છે. એ શરણ મંત્રને એવમ ચિત્તે સદા ભાવ્યમ, ચિત્ત દ્વારા એ અષ્ટાક્ષર મંત્રની ભાવના, યુગલ સ્વરૂપ શ્રી કૃષ્ણ મારું આશ્રય સ્થાન છે, જ્યાં મને કોઈ પણ ચિંતા, ઉદ્વેગ ઇત્યાદિક બાધક થઈ શકતા નથી. હું નિશ્ચિંત થઈ જાઉં છું. યદુક્તમ તાત ચરણેહ શ્રી કૃષ્ણ શરણમ મમ અતએવાસ્તિ નૈશ્ચિત્યમ એહિકે પારલૌકિકે છે. પ્રભુ ચરણ આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભે જે અષ્ટાક્ષર મંત્ર આપ્યો શ્રી કૃષ્ણ શરણમ મમ, એને સમજીને ધારણ કરવાથી અમને આલોકમાં તો ચિંતા નથી, પણ પરલોકની પણ ચિંતા એ હવે રહી નથી. સર્વ બાજુથી નિશ્ચિંતતા આવી જાય. એ રીતના આપણે ખરેખર આપણો રક્ષક, આપણો આશ્રય એ સ્થાન શ્રી કૃષ્ણના ચરણારવિંદ જ છે. એ ચરણારવિંદનું ધ્યાન કરતા કરતા અષ્ટાક્ષર મંત્રનું નિરંતર ચિત્ત દ્વારા ભાવન કરતા રહેવું. એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયિત. વાણી દ્વારા સતત બોલવું, ઉચ્ચારણ કરતા રહેવું. ઉચ્ચારણ કરતા રહેશો તો ચિત્ત ઉપર એ વસ્તુ અંકિત થઈ જશે. વારંવાર એ બોલ્યા રાખશો તો ચિત્ત ઉપર એની ભાવના અંકિત થઈ જશે. એ રીતના શરણાગતિનો ભાવ દ્રઢ કરવા માટે પ્રયત્નશીલ રહેવું. હવે તમને ખ્યાલ છે કે કોઈ પણ ઔષધિ, મેડિસિન, દવા લેતા હોઈએ તો એની સામે કંઈક પરેજી, કંઈક રૂલ્સ રેગ્યુલેશનમાં આપણે રહેવું પડે તો જ આપણને ઔષધિ અસરકારક નીવડે, અન્યથા આપણો રોગ છે એ વધી જાય. એટલે અહીંયા એક ઔષધિના રૂપમાં આપણને આ ઉપાય મળ્યો છે, એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયિત. પણ ધ્યાન શું રાખવાનું
તો એ પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જયેત. વલ્લભ કુલ હોય કે અનુયાયી હોય, તેને અન્યાશ્રયથી તો બચીને રહેવું જ જોઈએ. અન્યસ્ય ભજનમ, કૃષ્ણને છોડીને અન્ય 33 કોટીના દેવી દેવતાઓ બધા આવી ગયા. સામે ચાલીને એના દેવાલયે ન જવું, સામેથી એનો પ્રસાદ આપણે ગ્રહણ ન કરવો, અનન્યતા આપણા શ્રી કૃષ્ણની અંદર રાખવા માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે. અન્યસ્ય ભજનમ તત્ર સ્વતોગમનમેવ ચ. સ્વતોગમન, તેના દેવાલયોએ આપણે સામે ચાલીને જવું, એને સન્માન આપીએ છીએ, પણ જય શ્રી કૃષ્ણ બહાર ઊભા રહીને કરાય, અંદર જઈને જય શ્રી કૃષ્ણ કરવાનું કોઈ વિધાન નથી. એટલે આપણે સન્માન કરીએ છીએ, અપમાન પણ નથી કરતા. પણ અન્યસ્ય ભજનમ તત્ર સ્વતોગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી. કૃષ્ણ જ આપણું ધ્યેય છે, લક્ષ્ય છે, કૃષ્ણ જ આપણા રક્ષક છે. સર્વ ચિંતાઓનું ઉપશમન ત્યાં શ્રી કૃષ્ણ દ્વારા જ થઈ શકશે, અન્ય કોઈ આપણને સહાયક નહીં થઈ શકશે. આ ભાવના દ્રઢ રહેવી જોઈએ. પ્રાર્થના કરીને હાથ લંબાવવો અન્ય પાસે શ્રી કૃષ્ણનું અપમાન છે. તો આ અન્યસ્ય ભજનમ તત્ર સ્વતોગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જયેત. વિશેષ પ્રકારે આ બાબતોને છોડવાની આજ્ઞા કરી છે, તો જ આપણને શરણાગતિનો ભાવ દ્રઢ થશે, અન્યથા થઈ શકશે નહીં. અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ. અવિશ્વાસ પ્રભુ ઉપર ક્યારેય કરવો જોઈએ નહીં. અનંત કોટી બ્રહ્માંડનો નાયક પ્રભુ શ્રી કૃષ્ણ તો શું પોતાના નિજજનોને કોઈ પણ એ કઠિન પરિસ્થિતિ આવવા દે ખરો? આવો વિશ્વાસ પ્રભુ ઉપર રાખવો જોઈએ કે હંમેશા વિવેકસ્તુ હરિહિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. પ્રભુ પોતાના નિજજનો એમની વિકાર રહિત ઈચ્છા પ્રમાણે બધું જ કાર્ય કરશે, કારણ કે શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. શરણે આવેલાનો ઉદ્ધાર કરવો એનો સ્વભાવ છે, ગુણ છે. શ્રી મહાપ્રભુજી વિજ્ઞાપના કરી રહ્યા છે કે એવા શ્રી કૃષ્ણને શરણે આવેલાનો નિશ્ચિતપણે ઉદ્ધાર કરે છે. તો આ વસ્તુનો વિચાર કરવો જોઈએ અને અવિશ્વાસ ક્યારેય પણ લાવવો જોઈએ નહીં. એ વસ્તુ આપણી પર્સનાલિટી, આપણા ચારિત્ર્યના ઘડતર માટેનો આ કોર્સ છે. વિવેક ધૈર્ય આશ્રય એટલે આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો એ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ છે. સર્વપ્રથમ પગથિયું છે. એનો અભ્યાસ કરીને જીવનમાં આચરણમાં પ્રેક્ટિકલી રીતે મૂકવું. ખાલી ભણી ન લેવું, પણ એને જીવવાનો પ્રયત્ન કરવો. તો આ મંત્ર વિશે જે દીક્ષામાં આપણને આપવામાં આવે છે એની સમજ હતી કે જે પહેલા સમજણ લેવી બહુ જરૂરી છે. આજે કંઈ જાણતા ન હોય, સમજતા ન હોય અને એને તમે એ દીક્ષા આપી દો તો દીક્ષાનો અર્થ શું સરશે? એ દીક્ષા શેના ઉપયોગમાં આવશે? એ દીક્ષા મંત્ર આપણને શું દિશા બતાડે કે જ્યારે ગંતવ્ય જ આપણું લક્ષ્ય જ નિર્ધારિત ન હોય તો એ દિશા કેવી રીતના બતાડી શકે? ગૂગલ મેપમાં પણ તમારે જ્યાં જવું છે એ ડેસ્ટિનેશન એ ટાઈપ તો કરવું પડે ને, એક ગોલ તો નિશ્ચિત કરવો પડે ને, તો તમને ડાયરેક્શન પણ મળી શકે. પણ આજ તો વર્તમાન સમયમાં કહેવા જેવું કંઈ નથી કે ચાલી રહ્યું છે. એ ચાલી રહ્યું છે કે દીક્ષા ઢગલા મોઢે દેવાઈ રહી છે, લેનાર પણ બધા લઈ રહ્યા છે, પણ એનો કોઈ અર્થ સરતો નથી. હવે જ્યાં આ પુષ્ટિ માર્ગીય દીક્ષા ખરેખર અપાવી જોઈએ એવું દીક્ષા સ્થાનનો પણ વિચાર આપણે કરવો જોઈએ. આ એટલી પવિત્ર દીક્ષા વિધિ છે, એ દીક્ષા વિધિનું સ્થળ પણ એટલું પવિત્ર જ હોવું જોઈએ. કારણ કે સમર્પણ દીક્ષા પુષ્ટિ માર્ગના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણના સ્વરૂપ સામે આપવામાં આવે છે. જ્યાં સાક્ષાત પ્રભુ
સેવ્ય સ્વરૂપે બિરાજતા હોય તેનાથી વધુ કોઈ બીજું સ્થાન પવિત્ર હોઈ શકે નહીં. એટલે એ શરણ દીક્ષામાં ખાસ જરૂરી બ્રહ્મસંબંધ દીક્ષા, શરણ દીક્ષા ઉત્તમ સ્થાન. ખાસ કરીને બ્રહ્મસંબંધ દીક્ષા માટે તો જરૂરી છે કે પ્રભુની સન્મુખ જ અપાવવી જોઈએ, એ પવિત્રતાને જાળવવી જોઈએ. ખાસ મહત્વની બાબત છે કે પાંચમો અંગ છે કે પુષ્ટિ માર્ગીય દીક્ષાનો સમય બહુ સમજવા જેવો છે. જરૂરી છે આ માધ્યમથી હજી પણ જેમણે દીક્ષા નથી લીધી તો એવા નવયુવકો, આપણા બાળકોને આપણે સમજાવવું જોઈએ. આપણને સમજ ન હોય તો આ વિડીયો એટલે જ તો માધ્યમ બની શકે, આ વર્ગ આપણું માધ્યમ બની શકે મહાપ્રભુજીના માર્ગ પર પહોંચાડવા માટે, સંપ્રદાયના પ્રવેશ માટે. જો પગથિયું એક સ્ટેપ રૂપમાં પણ બની શકીએ તો ભાઈ અમારો જન્મ સફળ છે ભૂતલ ઉપર, કે અમે ખાલી સ્ટેપ બની શક્યા, વચ્ચેની કડી બની શક્યા કે તમને શ્રી મહાપ્રભુજીની સન્મુખતા કેવી હોય એ જો અમે તમને સામે લાવીને ઊભા રાખી દઈએ, પછી તમને સંપ્રદાય મહાપ્રભુજીની કૃપાથી અમને જે રીતના સમજાણો છે ખરી રીતે ઓથેન્ટિક પ્રમાણિક મહાપ્રભુજીના વચનો આધારિત જો બતાવીને તમને સન્માર્ગની જો દિશા મળી જાય તો અમારો બેડો પાર થઈ જાય. એવું નથી કે હજારો, લાખો, કરોડોની સંખ્યામાં એ બધા દીક્ષાર્થીઓ અમારા હોય, પણ કોઈ એક હોય અને એ એક પણ જો જાગી જાય ખરા અર્થમાં અને મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજીને એ આધારિત પોતાનું જીવન ઘડતો થઈ જાય તો અમે કહી શકીએ કે આ દેહ છોડ્યા પછી શ્રી મહાપ્રભુજીને અમારું મુખ અમે બતાડી શકશું. બાકી તો હાલત એવી છે કે મુખ પણ અમે બતાડી શકશું નહીં શ્રી મહાપ્રભુજીને. તો દીક્ષાનો સમય કેવો હોય ખરેખર? તો દીક્ષાર્થી સંપ્રદાયની સાધના કરવા માટે જ્યારે પૂર્ણપણે તૈયાર થઈ જાય તે જ સમય દીક્ષા માટેનો યોગ્ય સમય ગણાય. પહેલા તો અભ્યાસ કરાવવો જોઈએ, ભણાવવું જોઈએ, દીક્ષા પછીના કર્તવ્યનો બોધ કરવો જોઈએ, એના શંકાનું નિરાકરણ કરવું જોઈએ. તો પુષ્ટિ માર્ગની જે સાધના પ્રણાલી છે, શરણાગતિ, સેવા, તો એ પ્રભુ સેવામાં રુચિ ધરનાર જ્યારે કૃષ્ણ સિવાય અન્ય સર્વ દેવી દેવતાઓનો આશ્રય ત્યાગ કરી એકમાત્ર શ્રી કૃષ્ણને જ પોતાનું સર્વસ્વ સમજે, એ જાણીને કેટલી આવશ્યકતા છે જે દીક્ષા લેનાર છે એની અંદર આવશ્યકતા શું? પ્રથમ કે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું એને જ્ઞાન હોવું જોઈએ. ગુરુ પદ ઉપર બેઠેલા વ્યક્તિએ કરાવવું જોઈએ જ્ઞાન કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. મહાપ્રભુજીનું સાનિધ્ય કેળવું હોય તો કૃષ્ણ પ્રેમ જાગૃત થયા વિના રહે જ નહીં. બીજું કે પોતાના માર્ગના સિદ્ધાંતોનું જ્ઞાન મેળવવું જોઈએ. મહાપ્રભુજીના વચનો આધારિત જે નિયમાવલીઓ ઘડાઈ છે તો એ નિયમાવલીનો આદર કરવો દરેક, ચાહે ગુરુ હોય કે શિષ્ય હોય, બંને માટે જવાબદારી છે, આગવી ફરજ છે. વૈષ્ણવ ચિહ્નો, તિલક ઇત્યાદિ, કંઠી ઇત્યાદિ ધારણ કરવા. અને ચોથું પ્રભુના સ્વરૂપ, લીલા, ગુણ તેમજ નામોના શ્રવણ, કીર્તન, સ્મરણ કરવા વગેરે વગેરે. આટલી આવશ્યકતા તો છે જ. શરણ માર્ગના કર્તવ્યોનું પાલન કરવા માટે પૂર્ણપણે તૈયાર થઈ જાય ત્યારે જ તેને એ શરણ દીક્ષા આપવી જોઈએ. આ જ પ્રમાણે શરણ માર્ગીઓએ પોતાના કર્તવ્યનું પાલન કરીને અને એ કર્તવ્યનું પાલન કરતા કરતા જેના મનમાં પોતાનું સર્વસ્વ પ્રભુને સમર્પિત કરી દઈને પ્રભુ સેવામાં પ્રભુના સેવક તરીકે જીવન વિતાવવાની ઈચ્છા જાગે ને, ત્યારે જ એને પ્રભુ સેવા કરવા માટે પૂર્ણપણે તૈયાર થયેલો જોઈને જ એને સમર્પણ દીક્ષા આપવી જોઈએ. બાકી શરણ મંત્રની દીક્ષા આપવી જોઈએ. સમર્પણ, બ્રહ્મસંબંધ ઇત્યાદિ તો આપવું જ જોઈએ નહીં. હવે
દીક્ષા લેવા પાછળની ભાવના શું છે? તો એનો વિચાર કરીએ તો આપણે શરણ મંત્રની દીક્ષા લઈએ ત્યારે પ્રભુ સાથે જીવાત્માની સગાઈનો સંબંધ છે. એંગેજમેન્ટ જેને કહેવાય, એંગેજમેન્ટ કરીને આપણે પ્રભુ સાથે સગાઈ કરી. જે દીક્ષાથી જીવનું પ્રભુ સાથે લગ્ન થાય એ દીક્ષા વિધિની પ્રક્રિયાનું તેમજ દીક્ષા લેનાર અને આપનારના મનનું અત્યંત પવિત્ર હોવું જરૂરી ગણાય. સમર્પણ મંત્રની દીક્ષા પહેલા દીક્ષાર્થીના દેહ ઇન્દ્રિયની શુદ્ધિ માટે સ્નાન તેમજ ઉપવાસ કરાવવાનો નિયમ છે. આ બધું કરાવવા પાછળ શું કારણ? કે દીક્ષાર્થીને દીક્ષાની ગંભીરતા, પવિત્રતા સમજાવવા માટે તેમજ તે સમજાવીને દીક્ષાર્થીના મનને દીક્ષા અનુકૂળ પવિત્ર બનાવવાનો હેતુ છુપાયેલો હોય છે. અત્યારના તો અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજા યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. અમારા મનમાં જ એવી કોઈ મહત્તા, એ પવિત્રતા, એવી ભાવના નથી, તો પછી દીક્ષાર્થીને તૈયાર કેવી રીતના કરી શકશું? આ કફોડી પરિસ્થિતિ છે અત્યારના સંપ્રદાયની અંદર. શ્રી મહાપ્રભુજીને, ચિત્રજીને ઘરમાં ગુરુ ધારણ કરીને બેસીએ તો જ દીક્ષા આપણને પ્રભાવ બતાડી શકે, બાકી પ્રભાવ દેખાઈ શકે એમ છે નહીં. એટલે મહાપ્રભુજીની પરમ કૃપાથી જ્યારે દીક્ષાદાન કરવાની સૌભાગ્યપૂર્ણ પરંતુ આ બહુ કઠિન જવાબદારી છે. શ્રી વલ્લભ વંશજોને આ પ્રાપ્ત થઈ છે અમને બધાને. પણ આ જવાબદારીને નિષ્ઠાપૂર્વક ઉઠાવવાની પવિત્ર ફરજ અમારા બધાની છે, વલ્લભ વંશજોની. શ્રી મહાપ્રભુજીએ બતાવેલા ગુરુના લક્ષણો, કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય દંભાદિ રહિતમ નર, શ્રી ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાસુરાદરાત, એ સર્વ લક્ષણોથી સંપન્ન હોય એ જ શ્રી મહાપ્રભુજીનો વલ્લભ વંશજ. અને તેમ છતાં માર્ગની સિદ્ધાંત મર્યાદાથી ભૂલમાં પણ વિરુદ્ધ આચરણ ન થઈ જાય તેની તકેદારી રાખવા માટે વલ્લભ વંશજોએ યથાશક્તિ શ્રી મહાપ્રભુજી કૃત કહેલા ગુરુના લક્ષણો કેળવવા માટે, ચાલો છે નહીં પણ કેળવવા માટે સન્નિષ્ઠ પ્રયાસ તો કરવો જ આવશ્યક છે, પ્રયાસ કરવો જરૂરી છે. દીક્ષા આપતા સમયે પણ ગુરુ એ શિષ્યનો ભગવત સંબંધ તો શ્રી મહાપ્રભુજી જ કરાવશે, અને એ તો પોતે શિષ્યને શ્રી મહાપ્રભુજી સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યો છે ને. એવો વિનમ્ર ભાવ રાખવો જોઈએ. પણ અત્યારના તો અહંકાર વિમૂઢેષુ, હું જ ગુરુ છું, આ બધા સેવકો મારા છે, આ રીતની ભાવના એ પીડા આપી રહી છે. બધાને શું લશ્કર તૈયાર કરવા છે ને એકબીજા ઉપર ચડાઈ કરવી છે, એવી આંધળી દોટ હરીફાય છે. જ્યાં જુઓ ત્યાં બ્રહ્મ સંબંધ આપ્યા વિના રહે જ નહીં, એવી શું આવશ્યકતા છે? એટલા કેમ ઉદાર થઈ ગયા? એટલે અત્યારના વલ્લભ વંશજો ગુરુ નહીં પણ ગુરુદ્વાર જ. અને ગુરુદ્વાર પણ તે જ વલ્લભ વંશજ હોઈ શકે જે દીક્ષાર્થીને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ તેમજ શ્રી મહાપ્રભુજીને આજ્ઞારૂપ સિદ્ધાંતોનું યથાર્થ જ્ઞાન કરાવે, એ જ ગુરુદ્વાર હોઈ શકે, બાકી તો ગુરુદ્વાર પણ ન હોઈ શકે. અને આથી વિપરીત જે વલ્લભ વંશજ સ્વાર્થવશ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોમાં ફેરફાર કરીને અનુયાયી ગણો સામે ઉપદેશ કરવા જઈ રહ્યો છે, એને ગુરુદ્વાર પણ ન માનવા જોઈએ, પણ એને ઠગ, ચોર, પાખંડી કહેવો જોઈએ. મહાપ્રભુજીના સિદ્ધાંતોને કંઈક અલગ રીતે કહેવા માંગી રહ્યો છે, કંઈક અલગ રીતે બતાડવા માંગી રહ્યો છે, પૂરજોશથી પ્રયત્નમાં લાગી જ રહ્યો છે 30-35 વર્ષથી, કે ગ્રહ સેવા, મંદિર સેવા, તનુજા, વિતજા, 4 પ્રકારની સેવા હોઈ શકે, વિતંડાવાદ કરીને જે ખરેખર ઉઠા ભણાવી રહ્યો છે, ખરેખર ઉઠા ભણાવી રહ્યો છે, એ તો આપણું મગજ ચાલી નથી રહ્યો. પણ જે સાચું કહેવા માટે તત્પર થઈ રહ્યા છે, જે ખરેખર શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોનું યથાર્થ જ્ઞાન કરાવી રહ્યા છે, સ્વયં શિક્ષક બનાવવા માટે, સમર્થ બનાવવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે, તો એ નજરમાં એમ કે છે કે ઉઠા ભણાવી રહ્યા છે.
આવા લોકો માટે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોમાં જે પણ કોઈ ફેરફાર કરીને કોઈ અન્યથા જ્ઞાન કરાવવા માટે પૂરજોશથી પ્રયત્ન કરતો હોય એવા લોકોને શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ત્વા ઉદિત વચનાદ અન્યથા રૂપયંતી ભ્રાંતા યેતે નિસર્ગ ત્રિદશરી પૂતયા કેવલાંધન તમોગાહા. શું કરશો હે શ્રી વલ્લભ? આપના સંપ્રદાયમાં આપના વચનોથી વિરુદ્ધ વચન જો કોઈ કહેવા જઈ રહ્યો છે, કરવાની વાત તો દૂર રહ્યો, પણ વિરુદ્ધ વચન કહેવું પણ પાપ રૂપ છે. જો વિરુદ્ધ વચન કહી રહ્યો છે તો એ ત્રિદશરીપુ છે. ત્રિદશરીપુ છે એટલે કે રાક્ષસ છે. એને કેવી રીતના વલ્લભ વંશજ કહી શકાય? રાક્ષસ છે, ત્રિદશરીપુ. અને એ અંધંતમ નરકનો જ નિવાસી છે કે જે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ કહેવું પણ જો આટલું અધર્મનું મૂળ હોય તો પછી એ તો બધી મર્યાદા પાછળ ભૂલીને મહારાજ આજ તો કરીને બતાડી રહ્યો છે. કેવી રીતના ભાવના રાખવી આ સ્પષ્ટ છે. શ્રી ગુસાઈજીના વચનોને નકારી શકશો? આ ખુલ્લે આમ કહી રહ્યા છે, શિષ્યગણની સામે મુઠ્ઠી છે ખોલી નાખી રહ્યા છીએ કે ભાઈ આવા જે વલ્લભ વંશજો છે એને તો ગુરુદ્વાર પણ ન માની શકાય. તો શું આ ખોટું ભણાવી રહ્યા છે? શું આ ઉઠા ભણાવી રહ્યા છીએ? મહારાજ આ બધી વાતને છોડો, છેતરવાનું કામ મૂકો, સન્નિષ્ઠ પ્રયાસ કરો. કૃષ્ણ સેવા પરમ ભિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાસુરાદરા. તો પણ હૃદયથી ભાવથી એ નમન કરવાની ઈચ્છા થશે. બાકી આ રીતના પાખંડ થઈને અહંકાર વિમુઢેશુ સત્સુ પાપાનુવર્તિસુ લાભ પૂજાર્થ યત્નેશુ જો એ દર્શન કરાવી રહ્યા છો, આજે એ રીતનો આચરણ કરી રહ્યા છો, તો જે પણ કાંઈ થોડો ઘણો ભાવ છે ને એ પણ નષ્ટ થઈ જશે. એટલે સન્નિષ્ઠ પ્રયાસ કરો, વિનમ્રતાથી મહાપ્રભુજીના સિદ્ધાંતોને એ જ સ્વરૂપની અંદર પ્રસ્તુત કરો, ભગવાનનો આશ્રય રાખો. તમને કદાપી ક્યારેય કોઈ એવી કઠિન પરિસ્થિતિ આવશે નહીં. કેમ આટલા નબળા થઈ જાઓ છો? સૂર હો કે કાહે ગિજ્ઞાત હો. એ સુરદાસજીને નહીં, અમને બધાને કહી રહ્યા છે મહાપ્રભુજી, સૂર હો કે કાહે ગિજ્ઞાત હો. અરે તમારે ભોગ વિલાસમાં રાચવું હોય, ગાડી બંગલા બનાવવા હોય, છે આ મૂકી દો આ સંપ્રદાયને, અને છે અન્ય રસ્તાઓ એ બધા અપનાવી લ્યો, પણ સંપ્રદાયની અંદર ચાલીને આવા વિશુદ્ધ સંપ્રદાયને એ મેલો કરવો કદાપી સહન ન કરી શકાય. ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકી દેવા કદાપી સહન ન કરી શકાય. એટલે કહેવું જોઈએ, આપણે પણ જાગૃત બનવું જોઈએ. આંખ આડા કાન ન કરી શકાય. શ્રી મહાપ્રભુજી પ્રત્યે તો પ્રમાણિક આપણે રહેવું જ જોઈએ. આજે પોતપોતાના ધારી લીધેલા એ વ્યક્તિને બધા સમર્પિત થઈ જાય છે, નિતાંત અંધકાર છે. પણ શ્રી મહાપ્રભુજીને ગુરુ ધારણ કરવાના છે. શ્રી મહાપ્રભુજી પ્રત્યે આપણે પ્રમાણિક રહેવાનું છે. કોઈ વ્યક્તિ સાથે બંધાવાનું નથી, મારી સાથે બંધાવાનું નથી, શ્રી મહાપ્રભુજી સાથે બંધાવાનું છે. અને એના માટે તો આપણે પ્રમાણિકતાથી વર્તન કરવું જ પડશે. તો અને તો જ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય થકી આપણે ફલ સુધી પહોંચી શકશું. અન્યથા કોઈ સામર્થ્યવાન નથી કે જે આ કલિકાલની અંદર એ દેવી જીવોનો ઉદ્ધાર કરી શકે. ગુરુના મનમાં શિષ્યના ઉદ્ધાર સિવાય બીજી કોઈ પણ ભાવના હોવી જ ન જોઈએ. અને અનુયાયી પણ શ્રી મહાપ્રભુજી જેવા મહાન ગુરુના માર્ગમાં પ્રવેશ મળવાનું સૌભાગ્ય જે મળી રહ્યું છે, એ દીક્ષા લેવાથી મને પ્રભુનું શરણ પ્રાપ્ત થશે, પ્રભુની સ્વરૂપની સેવાની યોગ્યતા મળશે. તો દીક્ષા લઈને હું મારું જીવન એ પ્રભુ સેવા સ્મરણ કરીને સાર્થક કરીશ, એવી શુદ્ધ પવિત્ર શ્રદ્ધાપૂર્ણ ભાવના રાખીને એ દીક્ષા લેવી જોઈએ. ગામમાં વૈષ્ણવ વધુ છે તેથી વૈષ્ણવ થઈ જવું. આપણે પણ વૈષ્ણવ થવાથી ધંધા વગેરેમાં લાભ થશે, દિન દુગુની રાત ચોગુની એ પ્રગતિ થશે, બેઠકજીમાં જારીજી ભરવા મળશે, મઠડી બુંદી મોંથાર ખાવા મળશે, પાપ ધોઈ નાખો બધાએ બ્રહ્મસમન લઈને. આવી કોઈ ભાવના રાખવાની આવશ્યકતા નથી. એ કઈ દીક્ષાનો કઈ અર્થ આવી ભાવનાથી લેવામાં આવેલી દીક્ષાનો કોઈ અર્થ સરતો નથી.
એ જ તો કારણો છે કે દીક્ષા આટલી વિલક્ષણ છે, દીક્ષા આટલી પવિત્ર છે, છતાં પણ એનો પ્રભાવ આજે કેમ વર્તાઈ નથી રહ્યો? ડોક્ટર પાસે જઈએ, બીમાર માણસ જાય અને ચિકિત્સા પરિણામે થોડા જ સમયમાં એને સ્વસ્થ થતો આપણે અનુભવતા હોઈએ છીએ, પણ વ્યાયામ શાળામાં જે જીમ વગેરેમાં જાય, દુબળા પાતળા હોય તો માણસને સશક્ત થતો આપણે જોઈએ છીએ. ઠોઠ વિદ્યાર્થી એ શાળામાં જઈને હોશિયાર થતો આપણે જોઈએ છીએ. તો મનુષ્યમાં આવતા પરિણામને આપણે સ્પષ્ટપણે અનુભવી શકતા હોઈએ છીએ. તો આશ્ચર્યની વાત એ છે કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના નામ મંત્રની અષ્ટાક્ષર કે બ્રહ્મસંબંધ જેવી દેવ દુર્લભ દીક્ષા, દેવોને પણ દુર્લભ છે, એવી દીક્ષા આપણે પ્રાપ્ત કરનારા છીએ. તેવા આજે અનેક, જે ખરી વાત કહેવામાં આવે તો મોટા ભાગના લોકોને આપણે જોઈ શકીએ છીએ કે આવી ઉત્તમ દીક્ષા પ્રાપ્ત કરી લીધા છતાંય તેમના જીવનમાં અણુ માત્ર પણ પરિવર્તન આવ્યું નથી હોતું. આ તો ઠીક, પણ કેટલાક તો તથાકથિત પુષ્ટિ માર્ગીઓ તો એવા પણ જોવા મળતા હોય છે કે જે દુર્ગુણો તેઓમાં દીક્ષા લેતા પહેલા નથી હોતા, અને એ દુર્ગુણો ભગવદીય હોવાનું અભિમાન, હરીફાઈ વગેરે દીક્ષા લીધા બાદ એ પાછા વિકસતા હોય છે. આવું શા માટે થાય છે? બહુ ગંભીર પ્રશ્ન છે. ગંભીરતાપૂર્વક એનો વિચાર કરો કે આપણે જે દીક્ષા પ્રણાલિકા છે તેના 6 અંગોનો અત્યારનો વિસ્તારપૂર્વક વિચાર કર્યો. પ્રત્યેકમાં એના પ્રત્યે આપણી બેદરકારી કેળવવાનું આ જ પરિણામ આવશે. દાન આપવાની જે પ્રણાલી શાસ્ત્ર કે સંપ્રદાયની છે એમાં નિર્ધારિત કરવામાં આવી હોય, તેનું પાલન દાન આપતા કે લેતા સમયે જો કરવામાં ન આવે તો એવું ફલદાન નિષ્ફળ જાય છે. એટલે જ ગૌતમ તથા નારદ ઋષિએ કેટલાક દાનને અદાન અને અપ્રમાણિક દાન ગણાવ્યા છે. કેમ કે બાળક અપરિપક્વ અવસ્થામાં આપેલું દીક્ષાદાન નિષ્ફળ જાય, મૂર્ખામીથી આપેલું દાન નિષ્ફળ જાય, મત કે પાગલ અવસ્થામાં આપેલું દાન છે એ નિષ્ફળ જાય, લોભ પ્રતિઉપકારની ભાવનાથી આપેલું દાન નિષ્ફળ જાય, મજાકમાં આપેલું દાન નિષ્ફળ જાય, છેતરાઈને આપેલું દાન નિષ્ફળ જાય, જે વસ્તુને આપવાનો અધિકાર યોગ્યતા ન હોય, કુપાત્ર અયોગ્યને જો આપેલું દાન હોય, અયોગ્યને, તો એ પણ નિષ્ફળ જાય. આ બધા દાનની ગણના ન કર્યા બરોબર જ છે. અપ્રમાણિક દાનમાં આ બધાની ગણતરી થાય છે. એટલે આવી પરિસ્થિતિમાં જો અપાયેલું દાન હોય તો એ ન જ અપાયેલું એવું સમજવું જોઈએ. તો અત્યારના તો મોટા ભાગના 99% એવું સમજશે કે દીક્ષા છે જ નહીં અમને. પણ જો મહાપ્રભુજીને ગુરુ ધારણ કરી જ્યાં ક્યાંયથી પણ ઓથેન્ટિક પ્રમાણિક જ્ઞાન પ્રાપ્ત થાય, અને પ્રાપ્ત થયા પછી આપણા દુર્ગુણોને દૂર કરીએ અને સદગુણોને ધારણ કરવા માટે પ્રયત્ન આરંભ કરીએ ને, ત્યારથી આપણી લીધેલી દીક્ષા ફરી જાગૃત થઈ જાય. શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ દીક્ષા આપણને પ્રાપ્ત થાય અને એ દીક્ષાનો પ્રભાવ પણ આપણને દેખાતો થાય. એ દીક્ષાનો પ્રભાવ પણ આપણને એ દેખાતો થાય. એટલે આપણે આ રીતના એ દીક્ષા અંગનો વિચાર કર્યો. હવે ત્યાર પછી આપણે આગળ સેવામય જીવન છે એનો અભ્યાસ કરીશું. આ અભ્યાસના માધ્યમથી આપણા નવયુવકો જે પુષ્ટિ માર્ગનું ભવિષ્ય છે તે અંધકારની અંદર ન રહે અને એ જ્ઞાનના પ્રકાશ દ્વારા સાચું શિક્ષણ પ્રાપ્ત કરે અને પોતાની દેશકાલ પરિસ્થિતિ અનુરૂપ એ સ્વમાર્ગીય સિદ્ધાંતોને પોતાના જીવનમાં જીવતા થાય, એવો ભગીરથ એક મનોરથ છે. અને એ મનોરથની અંદર જો યુવાનો અને બાળકોને જોડવામાં આવશે, એમને આ સમયની મર્યાદા રાખીને આપણે વિડીયો બનાવીએ છીએ કે 45 થી 50 મિનિટનો વિડીયો હોય તો એ લોકો એ જોઈ શકે, સાંભળી શકે, સમજી પણ શકે.
બહુ વધારે કલાકો એ બેસી ન શકે, પણ એમને એમના સમયની અંદર સત સિદ્ધાંતોનું જ્ઞાન અપાવવું. એક વિચાર એવો આવ્યો કે આ માધ્યમથી આપણે એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના સાચા સિદ્ધાંતોને જન જન સુધી પહોંચાડી શકીએ, જેથી કરીને કોઈ પુષ્ટિ ભક્તિ માર્ગીય અનુયાયી અંધકારમાં ન જીવે, એમની સાધના નિષ્ફળ ન જાય. આવો દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે, તો એ મનુષ્ય દેહની સાર્થકતા પ્રભુ શ્રી કૃષ્ણની ભક્તિમાં જ રહેલી છે. તો એ ભક્તિ પોતાના સ્વગૃહમાં પોતાના સ્વતનુવિતથી આનંદથી કરી શકે, એના માટે પૂરેપૂરો પ્રયત્ન એક વલ્લભ વંશજ તરીકે મારે કરવો જોઈએ. પ્રમાણિકતાથી સાચા સિદ્ધાંતો, એનું સાચું સ્વરૂપ, દરેક સિદ્ધાંતોને આપણે શીખીશું, એના સત્ય સ્વરૂપની અંદર એને જાણીશું, દેશકાલ પરિસ્થિતિને અનુરૂપ એને કઈ રીતના આપણા આચરણમાં લાવવા એ પણ શીખીશું. તો જ આપણે આ યુવા વર્ગનો સાચો આપણો હેતુ છે, આપણું પ્રયોજન છે, એ સિદ્ધ થઈ શકશે. આજે આટલું જ રાખીએ. આવતા વખતથી આપણે આગળ એ અભ્યાસ કરવાનો શરૂઆત કરીશું. ખૂબ જ સુંદર રીતે ઓછા સમયની અંદર સરળ રીતે આપણે સંપ્રદાયને સમજીશું, સંપ્રદાયના ગ્રંથોનું અધ્યયન કરીશું સરળ રીતથી, જેથી કરીને આપણે એમ ન કહી શકીએ કે આજે યુવાનોને સંપ્રદાયની અંદર કંઈ ખ્યાલ નથી. એમને બધો જ ખ્યાલ આવી શકે, પણ આપણે પ્રયત્ન કરવો પડે, અને એ પ્રયત્ન મહાપ્રભુજીની કૃપાથી સાર્થક થાય. એ જ વિનંતી શ્રી મહાપ્રભુજીને કરીએ, અને આજે આપણે આશ્રયનું પદ ગાન કરી અને અહીંયા જ વિરામ લઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल की बल 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 जाइए, जगत उजागर गाइए. वल्लभी सृष्टि समाज संग मिल, जीवन को फल पाई. श्री वल्लभ गुण गाइए, यही तेरसी कहाइए. जगत उजागर गाइए. श्री वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर गाइए. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ जी परम दयाल की जय. श्री गुसाई जी परम दयाल की जय.